હેલો ગાઈસ, તો આજે અમે વિડીયોની શરૂઆત કરી સર રાતથી, કેમ કે અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા માટે. તો ચલો બધા રેડી થઈ ગયા છો. તો જો અહીંયા આગળ મૂવી જોવા માટે, અને જુઓ સનસેટ થયો છે તો જો મસ્ત એવો નજારો દેખાય છે. તો ચલો બધા બેસી જાઓ. હેલો ગાઈસ, તો જો અમે આવી ગયા છીએ લેન્ડમાર્ક સિનેમામાં. અને ગાઈસ આ લોકો જો આપણે તો લઈને જતા બ્લેન્કેટ આરો જુઓ બ્લેન્કેટ લઈને આવી જઈએ અહીંયા આગળ મૂવી જોવા. આ ને એનું અમારે ટાવરિયું લઈને આવ્યો લે તારું બહુ બધું જો ગાઈસ આવી ગયો છે અમે થિયેટરમાં. ચલો તો ગાઈસ અમે પોપકોર્ન ને એવું લેવા માટે ઊભા રહ્યા છીએ લાઈનમાં. ટિકિટ તો વહેલા લઈ લીધી હતી નહીં. લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા ને ગાઈસ પિક્ચર જોવા તે બહુ આગળ સીટ મળી જતી નહીં. એટલે આજે શું કર્યું રોઈ કે પપ્પા મારે તો પાછળ બેવું છે. એટલે પછી વહેલી ટિકિટ લઈ આવ્યા જઈને. હે ને વૃંદુ આવડો બધો બ્લેન્કેટ લઈને ઊંઘી જાય છે અહીંયા. હા તો ગાઈસ જુઓ છોકરો કેટલો એક્સાઇટેડ છે મૂવી જોવા માટે. કયું મૂવી જોવા આવી છે વૃંદા? તારું ફેવરેટ? તો ગાઈસ જો અમારો નંબર આવ્યો અહીંયા આગળ. હવે પ્રવ્ય વૃંદા આ બાજુ આવી જાઓ. જો પોપકોર્ન લઈ લીધા છે. અને રોઈ કેટલા વાગ્યાના શોમાં આવ્યા છીએ આપણે? 10 વાગ્યાના શોમાં આવ્યા છીએ ગાઈસ અમે. પ્રવી આ બાજુ સ્પાઈડરમેન જોવા છે તો સ્પાઈડરમેન જોવા જઈએ. ચલો ચલો ગાઈસ નંબર 2 માં આવી ગયા અમે. રૂઈ આપણા વચ્ચે વાળી ચાર હતી ને. તો ગાઈસ અમે ગોઠવાઈ ગયા છીએ અહીંયા. With such a like flying above us, and I was like, where did that come from? And that's when you realize you're in Christopher Nolan. Deliver him across the great ocean to restore the heart of divinity. હેલો ગાઈસ, તો જો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ગાર્ડનમાંથી. હું આવી હતી ગાર્ડનમાં પાણી પીવડાવવા માટે છોડનો. તો જો મેં જોયું કે અહીંયા ફૂલ આવી રહ્યું છે આપણું. તો હું તો બહુ ખુશ થઈ ગઈ કે બહુ દિવસથી ફૂલની વેટ કરતા હતા. તો આજે કળી ખીલી ગઈ છે તો ફાઇનલી ફૂલ આવી જશે. તો ગાઈસ સવારમાં જો મેં અહીંયા આગળ આટલી 4 ભેગી કરી લીધી. તો કેનેડામાં 4 લઈ લીધી છે ગાઈસ, કારણ કે અહીંયા નીંદોમણ બહુ થઈ ગયું હતું. તો મેં કીધું લાવો કાઢી દઈએ. તો જો આટલી 4 આજનો દાડો ભરાઈ ગયો હોય એવું લાગે છે મને તો. હું મારું કામ કરતી હતી અને રોહી અહીંયા આગળ બનાવી મેગી. તો જો સવારમાં મેગીનો નાસ્તો કરવાનો નહીં રોહી. તો ગાઈસ રોહીને મેગી બહુ ભાવે છે. અને મેં અહીંયા મૂકી દીધી છે મારી મસ્ત ચા. જુઓ સવારમાં ચા વગર તો આપણો દાડો ઉગા નહીં, એટલા માટે ચા. અને કાલે અમે લાયા હતા, શું લાયા હતા રોહી આપણે? સામાન નહીં, ખાખરા લાયા હતા ને. તો ચા અને ખાખરાનો નાસ્તો કરવાનો આજે. હેલો ગીતાબેન. જય માતાજી. તો સવારમાં રોહી નાની જોડે વાતો કરતા મેગી બનાવે છે નહીં રોહી? તો ગાઈસ જો અમે લાયા હતા દીપના ખાખરા. તો દીપના ખાખરા સારા આવે છે. રોહીને ભાવે છે મેથીના ખાખરા નહીં રોહી? એટલે જો અમે લાવી દીધા છે. તો હવે ચા સાથે મેથીના ખાખરા. અને રોહી કોનો ફેવરેટ છે? બાલાજીનો કેવડો મારો. હા રોહીને ભાવે ને મને બહુ ભાવે હો બાલાજીનો કેવડો.
તો ગાઈસ જો છોકરાને અહીંયા આપી દીધો છે આપણો નાસ્તો કરવા માટે બેસી ગયા છે ચેવડો ખાખરા અને મેગી નહીં રહી વૃંદાએ બેસી જઈશ જો અને પ્રવ્ય બેઠી ગયો છે નહીં પ્રવ્ય શું ખાવ છું પવ્ય તું આ રેસીપી કે રેસીપી ખાઉં છું તો ગાઈસ જો અહીંયા અમે બેસી ગયા છીએ ચા પીવા માટે તો ચલો બધા ચા પીવા તો ગાઈસ જો મારું બપોરનું જમવાનું બનીને રેડી થઈ ગયું છે તો બધાએ મોડે નાસ્તો કર્યો હતો તો કોઈને જમવું નહોતું તો મેં વઘારી છે છાશમાં રોટલી જો કોને કોને આવી રોટલી ભાવે છે છાશવાળી તો ગાઈસ જો આજેનું અમારું બપોરનું લંચ છે છાશ ડુંગળી અને વઘારેલી રોટલી ચલો બધા જમવા તો ગાઈસ પ્રવ્ય તો 6 વાગે ઊંઘી જતા હાલ ઉઠ્યો છે અને ઉઠતા શું આવી ગયા શું છે પ્રવીણ કુકીઝ સબવે કુકીઝ વૃંદા તું શું ખાવ છું કોણ લાયું વૃંદન નહીં ભાવતી વૃંદા નહીં ભાવતી ચેલી ભાવ છે પણ જે વસ્તુ લાયા છે એ તો નહીં ભાવતી ને બીજું શું લાયા છે તો ગાઈસ જો અમારા આવી ગયું છે સબવે તો અમે લાયા છીએ સબ તો આજના રાતના ડિનરમાં છે સબ ઓકે પાર્ટી સર એસ કરો કેસ કરો રે વૃંદા આ બધાને તો જો એસ કરવા મંડાઈ જ જશો અમે કીધું એ નહીં હો આપણે કે ભાઈ ખાવી છે મમ્મી પપ્પા તમારે ખાવી છે હો અમાર નહીં કે તમારે એટી કોણ ખાય ના મારે નહીં ખાવી. ના પ્રવી એકલા જ પૂછ્યું તું તે પૂછ્યું તું પપ્પાને ખાવી છે ઈને નહીં પૂછ્યું ઓ ઓકે પૂછ્યું તું પૂછી તું રવિએ પૂછી તું ના માર નહીં ખાય બેટા તું ખાઈ જા હા મમ્માને તો નહીં ભાવતી બાય સી યુ લેટર ઓકે તો આજે અમારા ડિનરમાં છે સબવે તો ચલો અમે ખાઈ લઈએ છે એમ ધનાધન બધા ઉડાઈ લઈએ સબ પેટ ફૂલ કરી લઈએ તમારે તો ફૂલ થઈ ગયું હવે તમારે નહીં ખાવાનું ઓકે લેટ્સ ગો તો ગાઈસ જો સબવેમાંથી આવી ગયો છે મારો સબ સ્પિનચ વાળું સ્પેશિયલ સબ છે આ રહ્યું. તો ચલો જમવા હેલો ગાઈસ તો જો અમે સબ ખાઈને બેસી ગયા છીએ અને હવે કરીએ છીએ વિડીયોનો અહીંયા એન્ડ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો જેથી કરીને અમને થોડો ઉત્સાહ રહે વિડીયો બનાવવાનો તો ગાઈસ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને કહી દઈએ ગુડ બાય આવજો Goodbye.